પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો। માલપુર નગરમાં ભારે વરસાદથી દુકાનોમાં પાણી ભરાયા। અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ। દુકાનદારોએ મહામહેનતે પાણી બહાર કાઢ્યું હતું। દર વર્ષે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવતી હોય છે। બસ સ્ટેન્ડની સામેના વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। તો જે રીતે आप જોઈ રહ્યા છો કે પૂરો વિસ્તાર જળમગ્ન થઈ ચૂક્યો છે। દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। લોકો મહામહેનતે પાણી કાઢવા મજબૂર બન્યા હતા। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા મહર્ષ। જી મહર્ષ, દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે। અરવલ્લીના માલપુર પંથકમાં ધોધમાર વરસાદના કારણે જળમગ્નના દ્રશ્યો સામે આવ્યા છે। હાલની સ્થિતિ શું જોવા મળી છે? જે ચોક્કસથી છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। અરવલ્લી જિલ્લાની અંદર અવિરત મેઘમહેર થઈ રહી છે। અત્યાર સુધીમાં માલપુર તાલુકાની વાત કરીએ તો 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ત્યાં આગળ ખાબકી ચૂક્યો છે। તે સહિત તેના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે। પરંતુ માલપુરની જો વાત કરીએ તો માત્ર ને માત્ર એક રાત્રિ દરમિયાન 3 થી 4 ઇંચ વરસાદ વરસવા। જી મહર્ષ, आप જોડાયા તે બદલ આભાર।